કપડવંજના તોરણામાં પ્રદૂષણનો કહેર, હીરાપુરા ગામના રહીશોનું આરોગ્ય જોખમમાં. રેલવે સ્ટેશન પર ફ્લાયશન ડમરૂ, ખેતી અને પશુપાલન પર સંકટના વાદળો. તંત્રની નિષ્ક્રિયતા સામે ગ્રામજનોમાં રોષ, ઉગ્ર આંદોલનની ચીમકી. ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. વિકાસની દોડમાં પર્યાવરણ અને માનવ જીવન જોખમમાં મુકાયું હોય તેવા દ્રશ્યો તોરણા રેલવે સ્ટેશન પાસે જોવા મળી રહ્યા છે. ફ્લાયએશ અને શંકાસ્પદ કેમિકલના પ્રદૂષણને કારણે હીરાપુરા, અમચાડી અને ઉદાપુરા જેવા ગામના રહીશો અત્યારે જીવલેણ બીમારીઓનો ભય નીચે જીવી રહ્યા છે. આ દ્રશ્યો છે કપડવંજ તાલુકાના તોરણા રેલવે સ્ટેશનના. અહીં રેલવે માલગાડી દ્વારા સિમેન્ટનો કાચો માલ એટલે કે ફ્લાયએશ ઉતારવામાં આવે છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે આ કામગીરી દરમિયાન હવામાં ઝેરી રજકણો અને કેમિકલયુક્ત ધૂળ ઉડે છે, જે સીધી લોકોના શ્વાસમાં જઈ રહી છે. હવામાં ફેલાતા ઝેરી કણોને ગ્રામજનોમાં દમ એટલે કે અસ્થમા, ટીબી અને આંખોની ગંભીર બીમારીઓ થવાની દહેશત વર્તાઈ રહી છે. ખેડૂતોના ઊભા પાક પર રાખના થર જામી રહ્યા છે, જેનાથી તૈયાર પાક નિષ્ફળ જઈ રહ્યો છે. પ્રદૂષિત ઘાસચારો ખાવાને કારણે પશુઓના સ્વાસ્થ્ય પર પણ માઠી અસર પડી રહી છે. તંત્રની આ લાપરવાહી ક્યાંક મોટા રોગચાળાને આમંત્રણ ન આપી દે તે જોવાનું રહ્યું. હવે જોવાનું એ છે કે શું પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને સ્થાનિક વહીવટી તંત્ર આ દિશામાં કોઈ કડક પગલાં લેશે કે પછી ગ્રામજનોએ પ્રદૂષણના ઓથાર હેઠળ જીવવું પડશે. અલ્તાફ શેખ, કપડવંજ. જોવાના મારે આ તબલીખ આ ડસ્ટ ઉદાહરણ એની તબલીખ. શું નામ છે તમારું? મારું નામ ગોવિંદભાઈ પ્રભાતભાઈ પરમાર. આ કયું ગામ છે? ગામ અમચડી. અમચડી. અમચડી હીરાપુરા. શું સમસ્યા છે તમારી? અમારે એ સમસ્યા છે કે આ ડસ્ટ ઉડે છે એની માટે ખેતીવાડી, પશુપાલન બધી જ રીતે નુકસાન થાય છે. શ્વાસ લેવામાં તકલીફ થાય છે, પણ નાના છોકરાને તકલીફ થાય છે. આ ભાઈનું ઘર છે ત્યાં એના બધા અત્યારે 4 રિપોર્ટ કરાયા છે, 4 છોકરોના. બરાબર. એ માટે હે ને શ્વાસની તકલીફ છોકરાને થઈ છે, ઉધરો, શ્વાસની એવું તકલીફ છે અત્યાર સુધી. ધૂળ વધારે પડતી ઉડે છે. બહુ અરે ખેતી કામમાં ખેતી કોઈ ખેતી રહી જ નથી. કોઈ પશુપાલનને ખાવા લાયક ઘાસચારો નહીં રહ્યો. બધું આ પોલ્યુશન ઉડીને બધું જ ભરાઈ ગયું છે અંદર. કઈ કઈ જગ્યાએ રજૂઆત કરી છે તમે? પ્રાંત અધિકારી, જિલ્લા કલેક્ટર, ડીઆરએમ ઓફિસ વડોદરા, પોલ્યુશન ડિપાર્ટમેન્ટ, બધી જગ્યાએ અમે આપ્યું છે. આરોગ્ય કેન્દ્ર. શું કહેવામાં આવ્યું છે ત્યાંથી તમને? કોઈ અધિકારી જ આવ્યો નહીં અમારે. મતલબ તમને કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી? સંતોષકારક કોઈ જવાબ નથી આપ્યો. શું માંગ છે તમારી? આ બસ આ બંધ કરવાની જ માંગ છે. બંધ જ કરવાની માંગ છે અમારી.